આજે અમારા પગપાળાનો બીજો દિવસ છે। રાત્રે 3 વાગે બોરસદ થી હવે અમે આગળ વધી રહ્યા છીએ અને આશરે 12 થી 13 કિલોમીટર જલારામ મંદિર ધર્મજ પહોંચી ગયા છીએ। જલારામ બાપાની પ્રસાદમાં ખીચડી વધારે વખણાય છે। વિશ્વનું સુપ્રસિદ્ધ વીરપુર ધામ જલારામ બાપાના મંદિરમાં હાલની તારીખમાં કોઈ પણ પ્રકારનું દાન લેવાતું નથી। હાલો ગરમ ગરમ ભજીયા ખાવા મારા વાલા। તો આજે સવારે સવારે નાસ્તામાં ગરમ ગરમ મેથીના ભજીયા, ચા, કોફી, બિસ્કિટ રાખવામાં આવ્યા હતા અને આજનો સવારનો નાસ્તો નદાતા રમેશભાઈ જગજીવનભાઈ ડેરાણીયા તરફથી આપવામાં આવ્યો હતો। मैं झूलो देवा मैं सदके जावा मैं झूलो देवा निंद्रा मिटे बाली के मैं सदके जावा निंद्रा मिटे बाली के। હવે અમે પહોંચી ગયા છીએ સનાતન આશ્રમ। આજે બપોરે આરામ અને જમણવાર અહીં રાખેલું છે। उड़ जागो 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 उड़ किस्न कलिया जागो तेरी माँ मातन लाई मारा किस्न कलिया जागो अनो उरुरु 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 अनो उरुरु 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 हाय अनो उरुरु 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 अनो उरुरु उरुरु उरुरु। આજે પગપાળા સંઘમાં પદયાત્રીના સંબંધી અને ઘરના લોકો મળવા આવ્યા હતા। પરિવારને જોઈને પદયાત્રી રાજીના રેડ થઈ ગયા। આ બેનની એન્ગેજમેન્ટ થોડા દિવસ પહેલા જ થઈ છે। એમને મળવા એમના ફિયાન્સે પણ આવી ગયા છે। ઉત્સાહ તો દેખો મેડમ કા। એક પત્ની પોતાના પત્નીની હિંમતમાં વધારો કરતો આ રહ્યો પતિ પત્નીનો પ્રેમ। बिहारी न जायो यशोदा मैया गोकुल के ग्वालों के संग में वन कृष्ण चरावे गैया। આજે બપોરે જમણવારમાં કોપરા પાક, મગનું શાક, પૂરી, દાળ ભાત, પાપડ રાખવામાં આવ્યા હતા અને આ રસોઈ હિરેનભાઈ જયંતિભાઈ બલગામિયા તરફથી આપવામાં આવી હતી। આ સંઘમાં દૂધ અને છાશના દાતા પ્રકાશભાઈ મેઘાણી તરફથી આપવામાં આવી છે અને તે પદયાત્રી છે, ચાલે છે અને અહીં સેવા પણ આગળ રહીને કરી રહ્યા છે। मुरली बाजे फिकी लागे पपीहा मैया का लाडलो कृष्ण कन्हैया खेले नीम की छैया ताना उरुरुरु हाँ उरुरुरु ताना उरुरुरु हाँ उरुरुरु अनो उरुरु 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 अनो उरुरु 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 બોર્ડની એક્ઝામ પૂરી કરીને આ છોકરી પ્રાર્થના જેની ઉંમર 17 વર્ષની છે તે પણ આપણી સાથે સંઘમાં જોડાઈ છે। હવે અમારો સંઘ રાત્રિ રોકાણ માટે જલારામ મંદિર તારાપુર તરફ જઈ રહ્યો છે। માત્ર 11 વર્ષનો છોકરો વ્રજ નાની ઉંમરનો એક સંઘમાં ચાલનાર નાનો પદયાત્રી છે। ફાઇનલી મિત્રો મારા ઘરના મેમ્બર્સ પણ અમને મળવા પહોંચી ગયા છે। એમને જોઈને અમારો ઉત્સાહ વધી ગયો। આજે તો ઘણા બધા સગાવાલા, મિત્રો, સંબંધીઓ અમારા પદયાત્રીઓને મળવા આવ્યા છે। कृष्ण कन्हैया मथुरा में दिलम्यो कृष्ण कन्हैया मथुरा में दिलम्यो। આજે રાત્રે જમવામાં પાઉંભાજી, રોટલા, પરોઠા, દૂધ અને છાશ બનાવવામાં આવ્યું છે। आशीष अभय आनंद प्रगटे सुखनो सागर छलके सुखनो सागर छलके आशीष अभय आनंद प्रगटे सुखनो सागर छलके सुखनो सागर छलके। दर्शन थी दुख दर्द मटे ने दर्शन थी दुख दर्द मटे ने पीड़ा सगली टळती।